ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કરંટ અફેર્સ જોઈ લઈએ. આજની તારીખ છે 14 ડિસેમ્બર. પહેલો ક્વેશ્ચન છે, આ વર્ષની અંતિમ મિથુન ઉલ્કા વર્ષા ક્યારે જોઈ શકાશે? 13 અને 14 ડિસેમ્બરે. તો દર વર્ષે અંતરિક્ષમાંથી તૂટતા તારાઓની વર્ષા 7 વાર થાય છે અને વર્ષની અંતિમ ઉલ્કાપાત ઘટના આ વર્ષે 13 અને 14 ડિસેમ્બરની રાતે થનારી છે. ડિસેમ્બરમાં પૃથ્વી પોતાની કક્ષામાં આગળ વધીને ઉલ્કા સ્ટ્રીમની પાસેથી પસાર થાય છે, જેનાથી સેંકડો નાની મોટી ઉલ્કાઓ પૃથ્વી પર વરસતી વાયુમંડળમાં સળગતી નજરે પડે છે. એનાથી શું થાય છે કે મનોરમ્ય દ્રશ્ય ઊભું થાય છે. જો આ વખતે પ્રતિ કલાક 120 જેટલા ઉલ્કાપાત થવાની સંભાવના છે અને આ ઉલ્કાપાતનું દ્રશ્ય રાત્રે 2 વાગે એકદમ વ્યવસ્થિત સારું, મતલબ એ વખતે વધારે દેખાશે. જો કે 9 અને 10 વાગ્યાથી પણ જોઈ શકાશે. સમજીએ કે ઉલ્કા શું હોય છે. ઉલ્કાઓ એક પ્રકારના લઘુ ગ્રહોના ટુકડાઓ કે ધૂમકેતુ દ્વારા છોડી દીધેલા ધૂળના કણો હોય છે. અંતરિક્ષમાં ફરતા ઘૂમતા આવા પિંડ પૃથ્વીની નજીકથી પસાર થાય ને ત્યારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને લીધે એ પૃથ્વી તરફ ખેંચાઈ આવે છે અને પૃથ્વીના વાયુમંડળમાં જ્યારે પ્રવેશ કરે છે આ લઘુપિંડો, ત્યારે વાયુમંડળને સાથે ઘર્ષણ લાગવાને લીધે તેઓ સળગવા લાગે છે અને સળગતી વખતે ચમકે છે. અને જો કે મોટાભાગે એવું થાય છે કે પૃથ્વી પર પહોંચતા પહેલાં તેઓ સળગીને રાખ થઈ જાય છે, એટલે કે પૃથ્વીને નુકસાન નથી કરતા. પરંતુ જો આ ઉલ્કાપિંડ પૃથ્વી ઉપર પડે તો મોટો ખાડો પાડી દે છે. આ રીતે બનેલું મહારાષ્ટ્રનું જે લોનાર સરોવર છે એ આ રીતે બનેલું છે એવું કહેવાય, એવું છે, જેને હમણાં રામસર સાઇટ તરીકે પણ ઘોષણા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં 1976માં સૌરાષ્ટ્રના દજાડા ગામે ઉલ્કાપાત થયો હતો અને તેનું નામ પણ તે ગામનું નામ દજાડા ઉલ્કા હવે પડ્યું છે. તો આ વર્ષની છેલ્લી જોઈ શકશે, મતલબ આજે રાત્રે પણ તમે જોઈ શકો છો. એના માટેના સ્વચ્છ વાતાવરણ, પ્રદૂષણ વગરનું હોય ને તો વધુ સારી રીતે દેખાય છે. કોણે પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા વર્લ્ડ ક્વિઝિંગ ચેમ્પિયનશિપ 2020 જીતી? રવિકાંત અવા. હૈદરાબાદના 43 વર્ષીય એન્જિનિયર રવિકાંત અવાએ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પ્રતિયોગિતા વર્લ્ડ ક્વિઝિંગ ચેમ્પિયનશિપ 2020 જીતી છે. આ પ્રતિયોગિતામાં 668 સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને એમાંથી રવિકાંત અવા એ વિજયી બન્યા છે. રવિકાંત અવાએ આઈઆઈટી મદ્રાસથી સ્નાતક કરેલું છે અને આઈઆઈએમ અમદાવાદથી સ્નાતકની ડિગ્રી મેળવી છે અને હાલમાં તેઓ સિંગાપુર ખાતે બહુરાષ્ટ્રીય કંપનીમાં કાર્યરત છે. આ પ્રતિયોગિતાનું આયોજન ઇન્ટરનેશનલ ક્વિઝિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવે છે, જેમાં 2 કલાકમાં 240 જેટલા પ્રશ્નો હોય છે, દરેક ક્ષેત્રના, કે ઇતિહાસ, સંસ્કૃતિ, ભૂગોળ એન્ડ કલ્ચર બધાના. એમાંથી તેમણે 159 અંક મેળવ્યા હતા. ભારતી પુરસ્કાર 2020થી કોને સન્માનિત કરવામાં આવ્યા? સિની વિશ્વનાથન. તો સિની વિશ્વનાથનને ભારતીય પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. હમણાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તમિલનાડુના વનાવિલ કલ્ચરલ સેન્ટર દ્વારા વર્ચ્યુઅલી આયોજિત કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય ભારતીય મહોત્સવ 2020ને સંબોધિત કરવામાં આવ્યું હતું. અને આ કાર્યક્રમમાં તમિલ ભાષાના જે કવિ છે, કવિ અને લેખક મહાકવિ સુબ્રમણ્ય ભારતીની 138મી જયંતિ 11 ડિસેમ્બર 2020ના રોજ હતી. એના લીધે આયોજિત કરવામાં આવે છે. એમાં ભારતીય પુરસ્કાર આપવામાં આવે છે અને એમાં આપવામાં આવ્યો છે ભારતીય પુરસ્કાર 2020નો સિની વિશ્વનાથનને. ભારતીય પુરસ્કારની સ્થાપના વર્ષ 1994માં વનાવિલ કલ્ચરલ સેન્ટર દ્વારા કરવામાં આવે છે. પ્રત્યેક વર્ષે આ પુરસ્કાર એવી વ્યક્તિઓને આપવામાં આવે છે જે સામાજિક પ્રાસંગિકતા ક્ષેત્રમાં પ્રશંસનીય કાર્ય કરતા સુબ્રમણ્યમ ભારતીને જે સપના છે પૂરા કરવાની દિશામાં ઉલ્લેખનીય યોગદાન આપે છે, એ રીતે પસંદ કરવામાં આવે છે. અને એમાં આ વખતે સિની વિશ્વનાથનને ભારતીય પુરસ્કાર 2020થી સન્માનિત કરવામાં આવ્યા છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. 9મો સતત પર્વત વિકાસ શિખર સંમેલન ક્યાં શરૂ કરવામાં આવ્યું? દહેરાદૂન. તો દહેરાદૂનમાં સસ્ટેનેબલ માઉન્ટેન ડેવલપમેન્ટ સમિટ 9મું જે એનું સંસ્કરણ છે એનું આયોજિત કરવામાં આવ્યું છે.
એની થીમ છે ઇમર્જિંગ પાથવેઝ ફોર બિલ્ડિંગ અ રેઝિલિયન્ટ પોસ્ટ કોવિડ-19 માઉન્ટેન ઇકોનોમી એડેપ્શન ઇનોવેશન એન્ડ એક્સેલરેશન. આ શિખર સંમેલન 11 ડિસેમ્બરે જ્યારે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસને ઉજવણી કરવામાં આવી હતી તેની સાથે કરવામાં આવ્યું છે. આ વખતના આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની થીમ હતી માઉન્ટેન બાયોડાયવર્સિટી. આ શિખર સંમેલનમાં કોરોના કાળ પછી જે જળવાયુ સંદર્ભમાં પર્વતની અર્થવ્યવસ્થા ઉપર એને વિકસાવવાના ઉપર ધ્યાન આપવામાં આવશે. એમાં ઉત્તરાખંડના જે સીએમ ત્રિવેન્દ્રસિંહ રાવત એન્ડ મેઘાલયના સીએમ કોનરાડ કે સંગમાએ પણ ભાગ લીધો હતો. આ શિખર સંમેલનનો મુખ્ય હેતુ છે કે હિમાલય ક્ષેત્રોનો વિકાસ અને તેની સમસ્યા ઉપર વધુ ચર્ચા વિચારણા કરવામાં આવે. કોરોનાના લીધે એમની જે મુખ્ય ઇકોનોમી પર્યટનનું જે છે એના ઉપર બહુ અસર થઈ છે, એટલે આ વખતે એના ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આગળનો ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્ય દ્વારા હાથીઓમાં એન્થ્રેક્સના લક્ષણો નોંધાતા નવું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું? આસામ. તો આસામ રાજ્ય દ્વારા હાથીઓમાં એન્થ્રેક્સ એક રોગ છે એનો એન્થ્રેક્સનો કેસ નોંધવામાં આવ્યો. તે નવું ટીકાકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કારણ કે દિહાંગ પટકાઈ વન્યજીવ અભયારણ્યના જોયપુર રેન્જમાં 2 હાથી મૃત મળી આવ્યા હતા. એમનું પછી તપાસ કરતાં એમને જુનોટિક બીમારી એન્થ્રેક્સ પોઝિટિવ મળ્યો હતો અને તેના લીધે હવે રાજ્ય વન વિભાગ દ્વારા તત્કાલ રસીકરણનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એમાં 5 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારમાં જેટલા પણ પશુઓ કે ઘેટા બકરા એ બધા આવશે એ બધાને રસી આપવામાં આવશે. પછી કોરોના જેવું થઈ જાય, હમણાં ફેલાતો જાય એમ કે સંક્રમણ વધતું જાય અને ઘણા પ્રાણીઓની અસર થઈ જાય. ઉપરથી આ એક વન્યજીવ અભયારણ્ય છે જેમાં ખાસ પ્રાણીઓ વધારે રહેતા હોય છે. એન્ડ બીજું એ છે કે હમણાં ગીરમાં પણ એક સાથે 18 સિંહોના મૃત્યુ થઈ ગયા હતા. એવો પણ એ કોઈ રોગ જ હતો કે જેના સંક્રમણના લીધે તેમના રોગ થયો હતો એન્ડ પછી એકબીજા સિંહોના લીધે તેમના સંક્રમણ થતું એન્ડ પછી 18 જેટલા સિંહોના મૃત્યુ થયા હતા. તો આસામ સરકારે એટલે તાત્કાલિક પગલાં લઈને નવું ટીકાકરણ અભિયાન શરૂ કરી દીધું છે કે જેથી તેને ફેલાતો અટકાવી શકાય. આગળનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા કઈ છે? હિન્દી. તો વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી એથનેલોગ દ્વારા કરવામાં આવેલ એક રિપોર્ટ મુજબ જણાવવામાં આવ્યું છે. એના મુજબ કે હિન્દી ભાષાને લગભગ 637 મિલિયન લોકો દ્વારા બોલવામાં આવે છે. ભારતમાં હિન્દી ભાષા ઉત્તર ભારતમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર એ રાજ્યોમાં ખાસ બોલવામાં આવે છે અને એમાં વસ્તી પણ વધારે છે. આ ઉપરાંત ભારતના વિભિન્ન હિસ્સોમાં પણ હિન્દી ભાષાને મતલબ સામાન્ય છે કે બોલિવૂડમાં આપણે જોઈએ છીએ કે એના દ્વારા જે હિન્દી ભાષાનું કલ્ચર છે એન્ડ મોટાભાગે દેશનું દરેક નાગરિક હિન્દી ભાષા તો સમજી જ શકે છે. આ ઉપરાંત બહાર પણ હિન્દી ભાષાને બોલવામાં આવે છે કારણ કે બીજા દેશોમાં પણ ભારતના લોકો વસે છે અને પછી શેર થતું જાય. સૌથી વધુ બોલાતી ભાષા એ અંગ્રેજી છે, જ્યારે બીજા નંબરે સૌથી વધુ બોલાતી ભાષા એ ચીની મંદારિન ભાષા છે. ચીનમાં પણ વસ્તી વધારો છે અને ચીનમાં ખાસ એમની ભાષા ઉપર વધારે જોર આપવામાં આવે છે. તો 1120 મિલિયન લોકો દ્વારા ચીની ભાષા બોલવામાં આવે છે. પણ ગર્વની વાત છે ને કે હિન્દી ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. આગળનું ક્વેશ્ચન જોઈએ. ભારતીય સંસદ ઉપર હુમલાના કેટલા વર્ષ પૂરા થયા? 19. તો 2020માં ભારતીય સંસદ ઉપર હુમલાના 19 વર્ષ પૂરા થયા. એટલે કે 13 ડિસેમ્બર 2001ના રોજ ભારતીય સંસદ જે મેન ભારતનો જે સૌથી સુરક્ષિત વિસ્તાર માની શકાય એના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, આતંકવાદી હુમલો હતો. એ વખતે જે આપણા ભારતના CRPF મહિલા કોન્સ્ટેબલ કમલેશ કુમારી એન્ડ સંસદના 2 ગાર્ડ ઉપરાંત દિલ્હીના પોલીસના 5 જવાનો મૃત્યુ પામ્યા હતા અને અન્ય 16 જવાનો ઘાયલ થયા હતા. તો એ બધાને આ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. એન્ડ એ વખતે એ હુમલાના ગોળીબારના નિશાનો અત્યારે પણ તમે પાર્લિયામેન્ટ જાઓ ત્યારે જોવા મળે છે. આટલી સૌથી સુરક્ષિત જગ્યા ઉપર પણ તેઓ હુમલો કર્યો. મતલબ એ ખરેખર એક રીતે કહી શકાય ને કે આપણે પોલ જે છે એ દેખાઈ આવે એન્ડ તો પણ એમને
તે મતલબ એમને સંસદના જે આપણા જે સેશન ચાલતું હતું એ વખતે તેમણે વધુમાં વધુ MP MLAને શિકાર બનાવવાનું વિચાર્યું હતું, પરંતુ તેમને બહારથી જ રોકી દેવામાં આવ્યા હતા. અને ભારતના એ વખતના જે સૈનિકો હતા એમણે ખૂબ બહાદુરીથી લડાઈ લડી હતી અને 5 આતંકવાદીઓને ત્યાં ઢેર કરી દીધા હતા. આ ઉપરાંત આ હુમલાના જે માસ્ટર માઇન્ડ હતા અફઝલ ગુરુ, એમને મતલબ લાંબી સુનાવણીઓ બાદ 9 ફેબ્રુઆરી 2013ના રોજ ફાંસી આપી દેવામાં આવી હતી. તો એક રીતે આપણા જે શહીદો આપણા માટે જીવ આપી દે છે, બલિદાન આપી દે છે, એમને શ્રદ્ધાંજલિ આપવાનો દિવસ હતો. TRP રેટિંગ બાબતે કઈ ચેનલના CEOને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા? રિપબ્લિક TV. તો TRP રેટિંગ બાબતે રિપબ્લિક TVના CEO વિકાસ ખાનચંદાનીને પોલીસ દ્વારા ગિરફ્તાર કરવામાં આવ્યા છે. એમના ઉપર હંસા રિસર્ચના જે અધિકારી છે નીતિન દેવકરે એક ફરિયાદ નોંધાવી હતી. એમના ઉપર આરોપ છે કે નહીં, જે TRP માપવાનું ડિવાઇસ જે એમના ઘરે લગાવેલું હોય એ લોકોને તેઓ પૈસા આપીને રિપબ્લિક TVને વધારે એક રીતેના ચીટિંગ કરે છે કે નહીં, કે તેમની ચેનલ વધારે લોકો દ્વારા દેખવામાં આવે છે એવું બતાવવામાં આવે છે. એ રીતે એમને નહીં TRP વધારે મળે છે. તો એના માટે એમને મુંબઈ પોલીસ દ્વારા પકડવામાં આવ્યા હતા. આ પહેલાં પણ રિપબ્લિક TVના એડિટર જે છે અર્નબ ગોસ્વામી રિપોર્ટર, એમને પણ પકડવામાં આવ્યા હતા અને જેલ કરવામાં આવી હતી. પછી એમણે સુપ્રીમ કોર્ટમાં જઈને જામીન લીધા હતા. હજુ કેસ પૂરો નહીં થયો. ખેડૂત આંદોલન કરતા નેતાઓ સાથે કયા મુખ્યમંત્રી દ્વારા ભૂખ હડતાળમાં જોડાવાનું એલાન કરવામાં આવ્યું? અરવિંદ કેજરીવાલ. તો દિલ્હીમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે કે સિંધુ બોર્ડર ઉપર, ત્યાં ખેડૂત આંદોલન દ્વારા જે નેતાઓ છે ખેડૂત આંદોલનના, એમના દ્વારા 14 ડિસેમ્બરે હંગર સ્ટ્રાઇક ભૂખ હડતાળનું એલાન કરવામાં આવ્યું છે કે તેઓ સવારના 8થી 5 વાગ્યા સુધી ભૂખ હડતાળ કરશે. એન્ડ દિલ્હીના જે મુખ્યમંત્રી છે અરવિંદ કેજરીવાલ, તેમણે આ ખેડૂતોના સમર્થનમાં 1 દિવસના ઉપવાસની ઘોષણા કરી છે. તો ખેડૂત આંદોલન વિશે આજે આપણા ચેનલ દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો છે, જેમાં તમને સમજાવવામાં આવ્યું છે કે ખેડૂતો દ્વારા આંદોલન કેમ કરવામાં આવી રહ્યું છે, કૃષિ બિલ જે છે એના શું પ્રાવધાન છે, શું જોગવાઈઓ છે, શા માટે વિરોધ થઈ રહ્યો છે. આ ઉપરાંત MSP અને APMC સેન્ટરો વિશે પણ માહિતી આપવામાં આવી છે. તમે જોઈ શકો છો તો આ ચેનલ ઉપર સર્ચ કરીને. આગળનો ક્વેશ્ચન જોઈએ. સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ જનારા પ્રથમ ભારતીય સેના પ્રમુખ કોણ છે? મનોજ મુકુંદ નરવણે. તો ભારતીય સેના અધ્યક્ષ જનરલ MM નરવણે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબની 6 દિવસીય યાત્રા પર છે, જેમાં MM નરવણેને રોયલ સાઉદી લેન્ડ ફોર્સિસના મુખ્યાલયોના ગાર્ડ ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા. નરવણે આ ઉપરાંત સાઉદી અરેબ સાથેના રક્ષા આયોગ સહિત મહત્ત્વના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી છે. રણનીતિક રૂપે જોઈએ તો આ જે સંયુક્ત આરબ અમીરાત અને સાઉદી અરબ એ મહત્ત્વપૂર્ણ દેશો છે. એન્ડ ભારતીય સેના પ્રમુખ મતલબ પહેલી વખત કોઈ એવા જઈ રહ્યા છે અને મુલાકાત લઈ રહ્યા છે, એ છે નરવણે, જનરલ નરવણે. આગળનો ક્વેશ્ચન જોઈએ. આ વર્ષનો અંતિમ સૂર્યગ્રહણ ક્યારે દેખાશે? 14 ડિસેમ્બર. તો આ વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ 14 ડિસેમ્બરે દેખાશે. જો કે ભારતમાં નહીં દેખાય, પરંતુ દક્ષિણ અમેરિકા અને દક્ષિણ આફ્રિકાના પ્રશાંત મહાસાગરના વિસ્તારમાં દેખાશે. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ એ 2 ખગોળીય ઘટનાઓ છે, એને જ્યોતિષશાસ્ત્ર સાથે જોડવાની જરૂર નથી. સૂર્યગ્રહણ ક્યારે થાય છે? તો ચંદ્ર જ્યારે પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્ય પૂર્ણ કે સ્પષ્ટ દેખાતો નથી. આ સ્થિતિને સૂર્યગ્રહણ કહે છે. જ્યારે સૂર્યનો કોઈ ભાગ સ્પષ્ટ ન દેખાય તેને આંશિક સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. જ્યારે આખો સૂર્ય સ્પષ્ટ રીતે થોડીવાર માટે ન દેખાય તેને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે, પૂર્ણ સૂર્યગ્રહણ. તો આ જે સૂર્યગ્રહણ થવાનું જે મતલબ પહેલાં એવું હતું કે નહીં, સૂર્ય જેમ જેમ ઢંકાઈ જાય છે એ વખતે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણને એક રોગચાળો ફેલાતું હોય કે એક ખરાબ સંકેત રૂપે દેખવામાં આવતા હતા. પરંતુ હવે તો આપણે જાણીએ છીએ કે કઈ રીતે થાય છે. અને ચંદ્રગ્રહણનું પણ સમજી લઈએ કે જ્યારે પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની વચ્ચે આવી જાય છે ત્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી, જેને લીધે ચંદ્રગ્રહણ થાય છે. ચંદ્રગ્રહણ પણ
આંશિક એન પૂર્ણ હોઈ શકે છે અને ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમાના દિવસે જ થાય છે. તો આજના માટે આટલા જ. થેન્ક યુ. એન્ડ હા, ખાસ પેલા ઉલ્કાપિંડના જે વર્ષા થવાની છે, ઉલ્કા વર્ષા, એ જોવાનો પ્રયત્ન કરજો.